કોબી બટેટાનું સ્વાદિષ્ટ શાક બનાવવા માટે કોબી અને બટેટા બંને સુધારીને કરી લીધા મિક્સ. ત્યારબાદ લસણ અને સ્વાદ અનુસાર નમક નાખીને બનાવી લીધી પેસ્ટ. વઘાર માટે મૂકી દીધી તપેલી, નાખી દીધું તેલ. ત્યાર પછી નાખી રાઈ ફૂટવા માંડી નાખી હિંગ. ધોઈને લઈ લીધા એકદમ સરસ કોબી અને બટેટા. રાઈ ફૂટી ગઈ અને હિંગ પાકી ગઈ ત્યારબાદ એડ કરી દીધા કોબી અને બટેટા, કરી લીધા એકદમ સરસ તેલમાં મિક્સ અને થવા દેશું તેલમાં ફ્રાય. ત્યારબાદ લઈ લીધી લસણની પેસ્ટ, તીખાસ માટે લાલ મરચું પાવડર, કલર માટે કાશ્મીરી લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર પાવડર, બધા મસાલાને કરી લીધા એકદમ સરસ મિક્સ. ત્યારબાદ લઈ લીધા ઝીણા સુધારેલા ટમેટા નાખીને પણ કરી લીધા મિક્સ. હવે શાકને બિલકુલ પાણી નાખ્યા વગર જ ઉપર ડીશ ઢાંકીને એમાં નાખી દેશું આપણે પાણી અને વરાળમાં જ શાકને પાકવા દેશું. તો અહીંયા થોડીક જ વારમાં આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. જે પાણી છે વરાળનું એ પાણીને બરવા દેશું અને શાકને પાકવા દેશું. ત્યારબાદ ઝીણી સુધારેલી ધાણા ભાજી નાખીને કરી લેશું એકદમ સરસ મિક્સ. તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ કોબી બટેટાનું શાક. લોંગ વિડીયો આપી દીધો છે યુટ્યુબ ચેનલ ઉપર, અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ અમારા મિની શોર્ટ્સ જોવા માટે.